યાત્રાધામ દ્વારકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। દ્વારકા નગરીમાં ઠેર ઠેર પાણી ભરાયેલી સ્થિતિ જોવા મળી। ભદ્રકાલી વિસ્તારમાં હજુ પણ પાણી યથાવત છે। રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। દુકાનોમાં પાણી ઘૂસતા સામાનને નુકસાની। છેલ્લા 25 વર્ષથી આવી જ સ્થિતિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 25 વર્ષથી આવી જ રીતે આ સ્થિતિ છે। કલેક્ટર આવ્યા, સાંસદ સભ્ય આવ્યા, બધા ધારાસભ્ય આવ્યા, કલેક્ટર કોઈ પણ જાતનો નિકાલ 25 વર્ષથી આ થયો નથી। આ જ સ્થિતિ છે। રાત્રે નિકાલ થયો, અત્યારે પાછું ભરાઈ ગયું। હજી આગાહી છે અને વાહનો બંધ કરવા વિનંતી કે આગળ કંઈક રાખી દે, ટ્રેક્ટર કે નગરપાલિકાનો સ્ટાફ રાખો, કે ભયંકર સ્થિતિ છે ને। લાખો રૂપિયાનું અમારે દર વર્ષે સંદેશ ન્યૂઝ વાળા આવે છે અને દર વર્ષે અમારે જોઈ છે કે આખું તમે જોઈ લ્યો। અત્યારે અમારે अंदर पानी आ गया है, बधो माल सामान लाखों रुपया नुकसान थयुं छे। जल भराव की स्थिति भाई साहब आप देख सकते हो। गंगा जमुना सरस्वती का मिलन हो रहा है यहाँ, और बिजली के साथ में वर्षा हो रही है और आनंद के साथ में दर्शन करे। और भाई साहब आप देखना, ये कोई को बोलना कि पानी निकलवा दे, बाहर के यात्री को परेशानी आती है। सरकारी तंत्र से आप क्या कहेंगे? हम उनसे यही निवेदन है हजूर कि इस पानी को बाहर निकाल दिया जाए तो उससे अच्छा रहेगा। यात्रियों को असुविधा हो रही, पूरे शहर में वो भरा हुआ है, ये जाम लग गया है सब दूर, रास्ते बंद है, आधा द्वारका आधे रास्ते बंद है अभी यहाँ के। तो नगर निगम अगर ध्यान दे तो सामने के आगे पीछे के हट जाए, नहीं थोड़ा नाले साफ हो जाए तो यात्रियों को सुविधा होगी। श्रीमान भद्रकाली विस्ताરના દ્રશ્યો બતાડી સંદેશ ન્યૂઝની ટીમ અહીં આવી પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર રિયાલિટી ચેક માટે। તો આપ જોઈ શકો છો હાલના જે દ્રશ્યો કે આ જ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા યથાવત છે। ક્યાંક ક્યાંક કહી શકાય કે જે નગરપાલિકાની જે કામગીરી પાણી નિકાલની કરવી જોઈએ તે હજી પણ નથી થઈ રહી। આપ જોઈ શકો છો કે બુજુર્ગ લોકો હોય કે કોઈ પણ હોય, યાત્રી હોય, તેમને ભારે મુશ્કેલીઓ થઈ રહી છે। આપ જોઈ શકો છો હાલમાં કે આ દ્રશ્યો બતાડીશ કે નાના નાના બાળકોને લઈને પણ જે લોકો છે તે અહીંથી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। તો ભારે પરેશાની વચ્ચે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। આ જ વિસ્તારમાં મોટી મોટી હોટલો છે, રેસ્ટોરન્ટ છે, ડાઇનિંગ હોલ છે, એટીએમ છે, બેંકો છે, તે તમામના વ્યવહાર છે તે ઠપ થઈ ગયા છે, કેમ કે જે પાણી છે તે અંદર ઘૂસી ગયા છે। અને હાલમાં નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં સૂતું હોય। ક્યારે આ નગરપાલિકાનું તંત્ર જાગશે, આ પાણીનો નિકાલ કરશે અને લોકોને રાહત રહેશે, કેમ કે યાત્રાધામ દ્વારકા છે ને, યાત્રાધામ દ્વારકાની જે કાળજી લેવી જોઈએ તે તંત્રએ ખાસ લેવી જોઈએ, કેમ કે આ વરસાદ છે એ દર વર્ષે જે છે એ વરસાદ પડી રહ્યો છે અને લોકોને લાખો રૂપિયા, કરોડો રૂપિયાની નુકસાની જતી હોય છે। અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।